વાગરથાવિવ સંપ્રોક્તો વાગરથા પતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ બધાનું ફરીથી સંસ્કૃતિ ઓર ધર્મચિંતનની અંદર. આજે એક એવો વિષય ગુટ છે કે જેને જાણવાની ઈચ્છા હરેક વ્યક્તિઓની હોય તો, અને પાછો શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે તો એ શ્રાવણ માસની અંદર પાર્થિવેશ્વર જે મહાદેવ છે એ પાર્થિવેશ્વર મહાદેવનું કેટલું મહત્વ છે, કેવી રીતે એ પાર્થિવેશ્વર બનાવવા, અને પાર્થિવેશ્વર મહાદેવની સંપૂર્ણ માહિતી આજે આપણે જાણીશું. આજના વિષયની અંદર આપણા જે કર્મકાંડ મંડળ ચાલી રહ્યું છે એની અંદર પણ ખાસ ભુજ કચ્છની અંદર જે કર્મકાંડ છે એના પૂર્વ ઉપપ્રમુખ સાગરભાઈ રાજગોર આપણી સાથે જોડાયેલા છે. તો આપણે સાગરભાઈ રાજગોરનું સ્વાગત કરીએ છીએ. સાગરભાઈ રાજગોર પધારો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ શિવભાઈ. ધર્મ ઓર સંસ્કૃતિ ચિંતનની અંદર આપનું સ્વાગત છે. સાગરભાઈ, આજનો વિષય બહુ ગૂઢ છે. પાર્થિવેશ્વર મહાદેવની પૂજા. શ્રાવણ માસ હમણાં આવી રહ્યો છે તો ઘણા બધા વ્યક્તિઓ એ માટીના શિવલિંગની પૂજા કરતા હોય છે. તો આજે એ વિષય ઉપર આપણે ઘણી બધી વાતો કરશું અને આપણા દર્શકો સુધી એની સાચી માહિતી જે છે, શાસ્ત્રોક્ત જે માહિતી છે એ માહિતી પહોંચાડશું. કારણ કે મેં પણ ઘણી જગ્યાએ વાંચેલું છે કે પાર્થિવેશ્વર પૂજાનું મહત્ત્વ છે એ બહુ છે. તો આજે ઝીણી ઝીણી જે વસ્તુઓ છે અને જે વસ્તુઓ મનના રહી ગઈ હોય કે ભાઈ આ વસ્તુ હવે કરવી ન કરવી, સંદેહ જે થતો હોય એ સંદેહને દૂર કરવાનું કાર્ય આજે આપણે કરશું. સાગરભાઈ, આ પાર્થિવેશ્વર પૂજનની વાત આવે તો સૌથી પહેલાં તો મનની અંદર એવા પ્રશ્નો આવે કે આ પૂજા છે એની શરૂઆત ક્યાંથી થઈ, કોણે આ પાર્થિવેશ્વરની પૂજાની શરૂઆત કરી અને શું હેતુથી કરી, કયા મનમાં સંકલ્પો એવા હતા એમના કે એને આ પાર્થિવેશ્વર શિવલિંગની પૂજાની શરૂઆત કરી. આપના માધ્યમથી આ પાર્થિવેશ્વર મહાદેવજીની જે પૂજા છે એનો મહિમા દરેક ભક્તો સુધી અને શિવ ભક્તો સુધી પહોંચશે. વાત કરીએ પ્રથમ તો શિવલિંગની પાર્થિવેશ્વર પૂજા કોને પ્રારંભ કરી, તો આદિકાળ અને અનાદિકાળથી આ પૂજા છે ચાલી આવે છે. ઘણા બધા એવા ગ્રંથો છે કે જેની અંદર આ પાર્થિવેશ્વર પૂજાનો મહિમા બતાવવામાં આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે શિવ પુરાણ છે, ભગવાન શિવના બધા જ અવતારોની કથા છે. શિવ પુરાણ છે, બીજું લિંગ પુરાણ પણ છે. એની અંદર પણ અલગ અલગ કથાઓ આપણે ભગવાન મહાદેવજીની પૂજાનો જાણી શકીએ છીએ. શિવભાઈ, શિવ પુરાણની અંદર પણ એક કથા આવે છે જે કથા બહુ પ્રચલિત છે, આપણે સૌ જાણીએ છીએ કે ભગવતી માં પાર્વતીજીએ પણ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ માટીના શિવલિંગ એટલે કે પાર્થિવેશ્વર ભગવાનની પૂજા કરી છે, અર્ચના કરી છે. અને એના દ્વારા સતીએ ભગવાન પાસેથી વરદાન પણ માંગ્યું છે. ઘણી કથા પ્રચલિત છે, આપણે સૌ જાણીએ છીએ. એ કથા શિવપુરાણની અંદર છે. અને બીજી એક કથા છે કે જે કથાની અંદર ભગવાન શ્રી રામે પણ ભગવાન શિવની પૂજા કરી છે અને એ ભગવાન રામેશ્વર નામ પડ્યું છે. ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામે ભગવાને પણ રાવણના સંહાર માટેનું જે યુદ્ધ પ્રારંભ હતું એની અંદર પણ પ્રારંભની અંદર ભગવાન શિવની પૂજા કરવામાં આવી છે. અને એ સમયની અંદર કોઈ સ્થાપિત શિવલિંગ નહોતા, એટલા માટે ભગવાન રામચંદ્રજીએ એ માટીના શિવલિંગ બનાવ્યા છે. અને સેતુ બાંધવાથી જે પહેલાની વાત છે આ, કે જ્યારે સેતુ બાંધવામાં આવ્યું ત્યારે ભગવાન શિવની રામે પૂજા કરી છે. એ જે સુક્તિ છે કે પાર્થિવેશ્વરની પૂજા છે એ આદિ અનાદિકાળથી એ સમયમાં પાર્વતીજીએ પણ શિવને પ્રસન્ન કરવા માટે કરી અને ભગવાન શ્રી રામે પણ રાવણના યુદ્ધ પહેલાં, રામસેતુને બાંધવા પહેલાં એ માટીનું શિવલિંગ બનાવી અને એમની પૂજા કરેલી હતી. બહુ સરસ માહિતી સાગરભાઈ. ત્યારબાદ મારું કહેવું તમને એમ છે કે સાગરભાઈ, જે પાર્થિવેશ્વર લિંગની જે પૂજા છે એ પૂજા કેવી રીતે કરવામાં આવે છે અને એની વિધિ શું છે, કઈ વિધિવતથી આપણે એની પૂજા કરી શકીએ? શિવભાઈ, વિધિની અંદર તો એવું છે કે ભગવાન શિવની અનેકો પૂજા છે, પણ આપણે મૂર્તિ પૂજા નહીં, પણ અત્યારે આપણે જે પૂજા છે એ પાર્થિવેશ્વર પૂજા વિશે આપણે માહિતી માંગીએ છીએ. ત્યારે પાર્થિવેશ્વર વિશે ભગવાનની પૂજા છે એ આદિ અને અનાદિકાળથી આપણે જાણ્યું કે છે. એ પાર્થિવેશ્વર પૂજા કેવી રીતે કરવી, તો પહેલાં તો કહેવામાં આવ્યું છે કે એ માટીના શિવલિંગ બનાવવાના હોય, એટલે કોઈ પણ જળાશય હોય, કોઈ તળાવ કે કોઈ પવિત્ર સ્થળ હોય, એ જગ્યાની માટી લઈ અને એની અંદર પવિત્ર દ્રવ્ય પધરાવી અને એ લિંગનું નિર્માણ કરવું, એટલે કે શિવ ભગવાનનું નિર્માણ કરવું. અને એ સાઇઝ પણ બતાવવામાં આવી છે કે આપણા આંગૂઠા જેટલા શિવલિંગ બનાવી એની સ્થાપના કરવી જોઈએ.
અને વિવિધ પ્રકારની પૂજાઓ કરવાની છે. ભગવાન ઉપર ધૂપ દીપ નૈવેદ્ય આદિ અર્પણ કરી ભગવાનને પ્રસાદ અર્પણ કરી અને મનવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકાય છે. અત્યારે સાગરભાઈ શ્રાવણ માસ પણ થોડા સમયની અંદર આવી રહ્યો છે, તો એ શ્રાવણ માસની અંદર પણ આ પાર્થિવેશ્વર મહાદેવનું શું મહત્વ છે અને ભોળેનાથને આપણે એ કેવી રીતે પ્રસન્ન કરી શકીએ? તમારું પણ આ શ્રાવણ માસની અંદર 1.25 લાખ પાર્થિવેશ્વર શિવલિંગનું આયોજન છે, તો એના વિશે પણ થોડી માહિતી આપજો કે કેવી રીતે તમે એ પ્રયોગ કરવાના છો. શિવનો મહિનો છે, શ્રાવણ મહિનો કહેવામાં આવ્યો છે, અને વિશેષ કરીને શ્રાવણ મહિનાની અંદર ભગવાન પાર્થિવેશ્વર લિંગની પૂજા કરવાનું એ ઉત્તમ કહેવામાં આવ્યું છે. અને એવું પણ વાંચવા મળ્યું છે કે અલગ અલગ કામનાઓ, કોઈ પણ વ્યક્તિ ધનની કામના રાખે છે તો એના કેટલા શિવલિંગ બનાવવા, કેટલી માત્રામાં શિવલિંગ બનાવવાના, કેટલી સંખ્યામાં બનાવવાના. કોઈ ધનની પ્રાપ્તિ છે, કોઈને ઐશ્વર્યની પ્રાપ્તિ છે, કોઈને સુખની, અને મન ઈચ્છિત કામના માટે જે બી મનની ઈચ્છાઓ રાખે છે ને, ભગવાન પાર્થિવેશ્વર મહાદેવ એની હરેક મનની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. અને તમે વાત કરી કે આ શ્રાવણ મહિનો ચાલે છે, તો અમારા એક સંકલ્પ છે કે જેમ રામ છે એ ભગવાન શિવનું નામ લઈ અને વિજયને પ્રાપ્ત કર્યા હતા, અમારી પણ આ મહિનાની અંદર જ 13 તારીખથી શ્રાવણ મહિનો શુભ મહિનો પ્રારંભ થઈ રહ્યો છે. અમારી ટીમ અને અમારા ભૂદેવની ટીમ દ્વારા એક સરસ મજાનું એક આયોજન કરવામાં આવ્યું છે 1.25 લાખ પાર્થિવેશ્વર પૂજાની, જેની અંદર 10 દિવસનું કાર્યક્રમ છે આ. અને 10 દિવસની અંદર પ્રતિ દિવસ 12,500 જેટલા શિવલિંગ બનાવી પાર્થિવેશ્વર અને એ પૂજા કરી, અર્ચના કરી અને મનની ઈચ્છાઓ ભગવાનની આગળ પ્રગટ કરી અને સાંજના સમયે સંધ્યા પહેલા એ વિસર્જન કરી દેવું, એવો અમારો એક સંકલ્પ છે. તો આપના માધ્યમથી હું એ પણ જણાવીશ કે દર્શક મિત્રોને કે આ કાર્યની અંદર આપ પણ લાભ લઈ શકો છો. અને લગભગ સુધી હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી શ્યામભાઈ કે આ પ્રયોગ છે બહુ ઓછા થતા હોય છે, અને આવા પવિત્ર શ્રાવણ માસની અંદર તો ઘણી જગ્યાએ પૂજા થતી હોય છે. આ માટે અમારા ભૂદેવો દ્વારા, વિદ્વાન ભૂદેવો દ્વારા સરસ મજાનું 1.25 લાખ પાર્થિવેશ્વર પૂજાની વિધિનું આયોજન કરવામાં આવ્યું છે. 10 દિવસ સુધી આ પ્રયોગ ચાલશે, એટલે 1.25 લાખ શિવલિંગનું નિર્માણ થશે. અને ભગવાન રામેશ્વર મહાદેવની કૃપાથી એ અમારો સંકલ્પ પૂર્ણ થશે. અને ભગવાન મહાદેવજીની આ કરવા પછી એક જ ઉદ્દેશ છે કે ભગવાન સૌનું કલ્યાણ કરે, સૌની મનની ઈચ્છાઓ પૂર્ણ કરે. અને ભગવાન જેમ રામ એ ભગવાન શિવનું નામ લઈ અને વિજયને પ્રાપ્ત કર્યા, અને ભગવાન પાસે એવી આશા રાખશું કે અમે પણ આપનું નામ લઈ અને અમારા મનની ઈચ્છાઓ બધાની પૂર્ણ થાય એવી આપ ભગવાનને પ્રાર્થના કરશું. યજમાનોનું 1.25 લાખનું તમારું જે આયોજન છે એ ખૂબ જ સરસ છે. અમને પણ આ વર્ષે શ્રાવણ માસની અંદર નવું કંઈક જાણવા મળશે. મહાદેવને એવી પ્રાર્થના કરી શકીએ કે તમારું આયોજન છે એ સફળતાપૂર્વક પૂર્ણ થાય. અને સાથે મારે તમને સાગરભાઈ એમ પણ પૂછવું છે, પાર્થિવેશ્વર પૂજા દરેક વ્યક્તિ કરી શકે, એના કોઈ નિયમો છે? એ હું જાણવા માંગુ છું. શ્યામભાઈ, ભગવાન શિવની પૂજા છે એ હરેક વ્યક્તિ કરી શકે છે, પણ એના નિયમો બતાવવામાં આવ્યા છે. આપણે અત્યારે કોઈ પણ ગાડી લઈએ એને ચલાવવા માટે આપણે લાયસન્સની જરૂર હોય છે. એવી જ રીતે ભગવાન શિવની પાર્થિવેશ્વરની પૂજા કરવી હોય તો એના માટે ઘણા બધા નિયમ છે. એ નિયમનું પાલન કરવું જોઈએ. જેમ કે કોઈ વાર કે વ્રત કે રહેતા હોય એની અંદર જેટલા નિયમો લાગુ પડતા હોય છે એટલા જ નિયમો છે એ શિવ પાર્થિવેશ્વર પૂજાની અંદર લાગુ પડતા હોય છે. સંધ્યા વંદન યુક્ત થઈ અને પવિત્ર જળાશય અથવા તો કોઈ પણ પવિત્ર જગ્યાએથી માટી લઈ એનું પૂજન અર્ચન કરી શકીએ છીએ. પવિત્ર જળાશયમાં કે કોઈ નદીમાં સ્નાન કરી અથવા તો પવિત્ર થઈ અને ભગવાન શિવની પાર્થિવેશ્વર પૂજા આપણે કરી શકીએ છીએ. અનેકો વ્રત છે, બધાના નિયમ અલગ અલગ હોય છે. પાર્થિવેશ્વર પૂજાની અંદર એમ કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવને એ ભસ્મ અતિ પ્રિય છે, એટલે હરેક સાધકે માથા ઉપર ભસ્મનું તિલક કરવું જોઈએ. અને દરેક સાધકે ભસ્મનું તિલક કરવું જોઈએ. ગળાની અંદર રુદ્રાક્ષની માળા પહેરવી જોઈએ. અને શિવાય નમઃ અને અનેકો મંત્રથી ભગવાનની પૂજા અર્ચના કરી શકાય છે. પૂજાની તમે બહુ સરસ માહિતી આપી, પણ હવે મનમાં ઘણા બધા એવા પ્રશ્નો થતા હોય કે કદાચ આ પાર્થિવેશ્વરની આપણે પૂજા કરીએ, શિવલિંગની અંદર પાર્થિવેશ્વરને સ્થાપિત કરી ભગવાનને અને એની પૂજા કરીએ, તો એ પાર્થિવેશ્વરનું અંતે વિસર્જન છે, તમે આગળ વાત કરી કે સાયંકાલ પહેલા વિસર્જન કરવું જોઈએ, તો વિસર્જનની વિધિ શું છે? શિવભાઈ, ચોક્કસ વિસર્જનની માહિતી તમને આપશું. ભગવાન શિવની પૂજા થઈ જાય પછી વિસર્જનનો પણ એક નિયમ બતાવવામાં આવ્યો છે
કે ભગવાનના તમે કોઈ પણ સંખ્યાની અંદર શિવલિંગ બનાવ્યા હોય, પછી એક એવો નિયમ પણ છે કે દરરોજ શિવલિંગ બનાવવાના અને દરરોજ શિવલિંગને વિસર્જન કરવા. એ વિસર્જન પણ ક્યાં કરવા? તો વહેતું પાણી હોય, કોઈ તળાવ હોય કે કોઈ પવિત્ર જળાશય હોય, એની અંદર એ શિવલિંગને માટીની અંદર. તો હવે મારે તમારી પાસે એ જાણવું છે કે આ પાર્થિવેશ્વર પૂજાની અંદર કઈ કઈ ભૂલો છે એ ન થવી જોઈએ. શિવભાઈ, ખૂબ સરસ પ્રશ્ન છે. આપનો પ્રશ્ન ખૂબ સારો છે, કારણ કે અત્યારે યુગમાં માણસ પૂજા કરવા બેસે છે ને, તો એટલી બધી ઉતાવળ કરતો હોય છે કે જલ્દીથી પૂજા સમાપ્ત થાય તો હું મારા બીજા કાર્ય કરું. તો પહેલી શું ન કરવું જોઈએ? તો એના માટે મારી એવી સલાહ છે કે કોઈ પણ પૂજા વિધિ યજ્ઞ કરતા હોઈએ, અને ખાસ તો આ પાર્થિવેશ્વર પૂજા કરીએ છીએ, એમાં તો ક્યારેય પણ ઉતાવળ કરવી નહીં. કારણ કે ઉતાવળ કરવાથી એ પૂજાનું ફળ છે એ પ્રોપર રીતે જેને કે આપણે પ્રાપ્ત થતું નથી. એટલે પહેલી મારી સલાહ એવી છે કે કોઈ પણ પાર્થિવેશ્વર પૂજા કરતું હોય તો એની અંદર ઉતાવળ કરવી નહીં. પ્રસન્ન ચિત્તે અને સારા પવિત્ર ભાવથી ભગવાનની પૂજા કરવી. એનામાં પણ અલગ અલગ કહેવા માંગુ છું કે ભગવાનને બિલીપત્ર છે એ અતિ પ્રિય છે, એ બિલીપત્ર ચડાવવું, અને શુદ્ધિ અને અશુદ્ધિનું બહુ ધ્યાન રાખવું જોઈએ. પાર્થિવેશ્વર પૂજાની અંદર છે ને એ માટીથી પૂજા થતી હોય છે. એટલે પ્રથમ પૂજકે સાધકે એ પવિત્ર માટીનો જ ઉપયોગ કરવો જોઈએ, અપવિત્ર માટીનો ઉપયોગ કરવો જોઈએ નહીં, એ ધ્યાન રાખવું જોઈએ. અને વિસર્જનનો જે સમય બતાવવામાં આવ્યો છે એ યોગ્ય સમય ઉપર એનું વિસર્જન કરવું જોઈએ. બીજું, કયા ભાવથી પૂજા કરશો તો તમને સારી રીતે ફળ પ્રાપ્ત થઈ શકે. તો આ પૂજનનો પ્રયોગ છે એ ગહન પૂજા છે, એટલા માટે વિદ્વાન પંડિતોને બોલાવવા, પુરોહિત હોય એ પુરોહિતને માર્ગદર્શન લઈ, અને કોઈ ગુરુજન હોય તો ગુરુજનનું માર્ગદર્શન લઈ અને આ પૂજાની અંદર જોડાવવું જોઈએ. અને એનામાં પણ પૂર્ણતઃ સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જોઈએ, જેથી આ પાર્થિવેશ્વર પૂજાની છે એ ઉત્તમ પ્રકારે આપણે ફળની પ્રાપ્તિ કરી શકીએ છીએ. સાગરભાઈ, આ પાર્થિવેશ્વરની સરસ માહિતી તમે એમને આપી છે. એની અંદર હવે એક પ્રશ્ન હજી હું તમને પૂછવા માંગુ છું કે આ પાર્થિવેશ્વર પૂજા છે એ પાર્થિવેશ્વર પૂજા થકી આપણે યુવાનોને શું શીખ આપી શકીએ? જે અત્યારની જનરેશન છે 18 વર્ષની, 20 વર્ષની, 25 વર્ષની, તેને આપણે યુવાનોને શું શીખ આપી શકીએ? શિવભાઈ, ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો છે, અને હું એક હજી આ પ્રશ્નની અંદર એક વાત જોડવા માંગીશ કે અત્યારે જે અમે શિવ પાર્થિવેશ્વર 1.25 લાખ પાર્થિવેશ્વરનું પૂજનનો જે પ્રયોગ પ્રારંભ કરશું તારીખ 13/8/2026 થી, એની અંદર યુવાનોનો એટલો બધો મને સાથ અને સહકાર મળ્યો છે. કારણ કે હર વર્ષે ઢોસા મહાદેવની અંદર મારા 8 થી 10 એવા ગ્રુપ છે કે જે યજમાન તો પૂજા કરાવે છે, પણ યજમાનના છોકરાઓ પણ, એમના દીકરાઓ અને દીકરીઓ પણ મહારાજ અમને આ દિવસે અમારું ગ્રુપ પૂજા કરવા માટે આવશે. એટલે હર આપણે જોતા હોઈએ છીએ કે એક ગ્રુપ હોય છે, ગ્રુપ ગરબાના ક્લાસ જોઈન કરતું હોય છે, કોઈ ફરવા માટે, કોઈ પિકનિકનું સ્થાને જતા હોય છે, પણ આવા સ્થાને પણ એમને તત્પરતા દેખાડી છે. અને એ યુવાનો માટે તો એમ કહું કે આ પૂજા દ્વારા યુવાનોને વિનમ્રતા, શિસ્ત, ધીરજ અને પ્રકૃતિ પ્રત્યે છે એ આદર એમને અવશ્ય પ્રાપ્ત થશે. સાથે સાથે સંસ્કાર છે એટલા માટે તો આ પૂજા કરી રહ્યા છે, એટલે સંસ્કારનું સિંચન પણ થશે, અને ઈશ્વર સાથેને એક નિકટતા, અને એના મનના જે અત્યારે તણાવયુક્ત જે યુવા જીવી રહ્યો છે, એટલે શિવ છે સૌનું કલ્યાણ કરવાનો છે, અને આ પાર્થિવેશ્વર પૂજાથી એ સૌનું કલ્યાણ થાય અને સૌની આયુષ્યની વૃદ્ધિ થાય, એવા ભગવાન પાસે આપણે આશીર્વાદ પ્રાપ્ત કરશું. ખૂબ ખૂબ ધન્યવાદ સાગરભાઈ. સરસ એવી માહિતી પાર્થિવેશ્વર મહાદેવની તમે જે આ ચેનલના માધ્યમથી દર્શકો સુધી પહોંચાડી, એના માટે હું સંસ્કૃતિ ઓર ધર્મચિંતનથી આપનો ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમારું જે પાર્થિવેશ્વરનું જે 1.25 લાખનું કાર્ય છે એ પણ પરમાત્મા સારી રીતે પૂર્ણ કરાવે એવી મહાદેવના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ છીએ. જય